ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા ટૂંક સમયમાં જ ફેસલેસ થવાની છે। ફેબ્રુઆરીમાં આ પ્રક્રિયા શરૂ થઈ જવાની હતી, પરંતુ હવે તેમાં વિલંબ થયો છે। પરંતુ આ પ્રક્રિયામાં ટેસ્ટિંગની કાર્યવાહી ચાલી રહી હોવાથી હવે તેમાં વિલંબ થયો છે અને તે માર્ચમાં શરૂ કરવામાં પણ આવી શકે છે તેમ કહેવામાં આવી રહ્યું છે। પરંતુ આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે હવે નાણાકીય વર્ષ પૂરું થતું હોવાથી આ પ્રક્રિયા શરૂ કરવામાં એપ્રિલ આવી જાય તો આશ્ચર્ય નહીં થાય, પણ તેને શરૂ કરતા પહેલા તેનું યોગ્ય પરીક્ષણ કરવામાં આવનાર છે અને જેથી તેના ઉપર લોકોનો ધસારો થાય તો આ પ્રક્રિયા ખોટવાઈ ન જાય। જો કે આ પ્રક્રિયામાં વિલંબ થવાથી લોકોએ ચિંતા કરવાની જરૂર નથી। આ પ્રક્રિયામાં કશું બદલાયું નથી અને બદલાવાનું પણ નથી। તેઓએ જે સવાલોના જવાબ ફિઝિકલ આપવાના હતા તે ઓનલાઈન આપવાના છે। ટ્રાન્સપોર્ટ વિભાગ આ સેવા માટેની પરીક્ષણની પ્રક્રિયા કરી રહ્યું છે। લર્નિંગ લાયસન્સ માટેની આ પ્રક્રિયામાં અરજદારે ઓનલાઈન પરીક્ષાના 15માંથી 9 પ્રશ્નોના જવાબ સાચા આપવા પડશે તો જ તે પાસ ગણાશે અને તેના પછી જ તેને લર્નિંગ લાયસન્સ મળશે। અરજદારને ઘરે કે ઓફિસમાં કોમ્પ્યુટર હોય કે લેપટોપ હોય, ઇન્ટરનેટની કનેક્ટિવિટી હોય, વેબકેમની સગવડ હોય તો તેઓ ઘરે બેઠા આ પ્રક્રિયા કરી શકે છે। આગામી સમયમાં રાજ્યનું પરિવહન વિભાગ લર્નિંગ લાયસન્સની પરીક્ષા ઘરે બેઠા જ આપી શકાય તેવી સગવડ પૂરી પાડવા માટે જઈ રહ્યું છે અને તેના માટેના ખાસ સોફ્ટવેરનું પણ પરીક્ષણ હાલમાં તો ચાલી રહ્યું છે। હાલમાં લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સ માટે પોલિટેકનિકમાં કે પછી આરટીઓમાં જવાનું હોય છે। તેના પછી આ સિસ્ટમ આરટીઓમાં શિફ્ટ કરવામાં આવી શકે છે। વ્યક્તિઓ ગમે ત્યાંથી ટેસ્ટ આપી શકે। આરટીઓના અધિકારીઓએ જણાવ્યું હતું કે બાયોમેટ્રિક્સ ખાસ કરીને ચહેરાની ઓળખ, આધાર કાર્ડ ડેટાનો ઉપયોગ કરીને આ નવી સિસ્ટમ હાથ ધરવામાં આવી રહી છે। તાજેતરમાં જ મહારાષ્ટ્રના વાહન વ્યવહાર પ્રધાન ગુજરાતની મુલાકાતે આવ્યા હતા। તેઓએ ગુજરાતના આધુનિક બસ ડેપો જોયા છે અને તેની સાથે ઘરે બેઠા જ લર્નિંગ લાયસન્સ માટે ટેસ્ટ આપવાની સિસ્ટમ મહારાષ્ટ્રમાં કઈ રીતે અમલી કરવામાં આવી હતી તેનું ગુજરાતમાં પ્રેઝન્ટેશન પણ કર્યું હતું। મહારાષ્ટ્રમાં આ પ્રકારે ટેસ્ટ લેવાની સિસ્ટમ ઘણા સમયથી અમલી બનાવી દેવાય છે। જો આધાર ઘર ઓફિસના કોમ્પ્યુટર લેપટોપમાં વેબ કેમેરા ઇન્ટરનેટ હોય તો જ આ ટેસ્ટ આપી શકાશે, પણ જો ઘરે બેઠા વેબકેમ ન હોય તો પછી ચિંતા કરવાની જરૂર નથી। આરટીઓમાં ટેસ્ટ આપવાની સગવડ હોય જ છે અને તેથી આગામી દિવસોમાં આરટીઓમાં લર્નિંગ ટેસ્ટ પણ આપી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હશે, પણ તેના માટે આરટીઓમાં રૂબરૂ જવું પડશે। આગામી દિવસોમાં ઘરે બેઠા જ અને આરટીઓ કચેરીએ બંને રીતે લાયસન્સ માટે ટેસ્ટ આપી શકાશે અને જેથી લોકોના સમયમાં નોંધપાત્ર બચત થશે। આમ લોકો લર્નિંગ લાયસન્સ માટે આગામી દિવસોમાં ઓનલાઈન અરજી કરી શકશે। ફેસલેસ કામગીરી દ્વારા ઘરે બેઠા જ લાયસન્સ પણ બનાવી શકશે। આધાર કાર્ડમાં એરર આવશે કે કોઈ અન્ય ટેકનિકલ ખામી સર્જાય તો નોન ફેસલેસ અરજી પણ કરી શકાશે। આ માટે રાજ્યભરની આરટીઓ કચેરીમાં નવા કોમ્પ્યુટર સેટ ફાળવવામાં આવ્યા છે અને આરટીઓ ઓફિસને પણ કેબલિંગ, ડેટા સહિતની બાબતો વડે સુસજ્જ કરવામાં આવ્યું છે। બધી આરટીઓને કામગીરી શરૂ કરતા પહેલા મોક ડ્રીલ કરી લેવા માટે પણ જણાવ્યું છે। બધી જ વ્યવસ્થાની ચકાસણી કર્યા પછી આ પ્રકારે ફેસલેસ કામગીરી શરૂ કરવાનું કહેવામાં આવ્યું છે। ફક્ત એટલું જ નહીં, આ કામગીરી શરૂ કર્યા પછી તેના ફીડબેક લેવા માટે પણ બધી આરટીઓ ઓફિસોને જણાવવામાં આવ્યું છે। લોકોને આરટીઓના મામલે ઓછામાં ઓછી તકલીફ પડે તે રીતે કામ કરવા માટે જણાવ્યું છે। આગામી સમયમાં વધુ ને વધુ લોકો લર્નિંગ લાયસન્સ માટેની આ ફેસલેસ પ્રક્રિયાનો હિસ્સો બને તે માટે ખાસ આખી કવાયત આદરવામાં આવી રહી છે। મેક્સિમમ ગવર્નન્સ અને મિનિમમ ગવર્મેન્ટના ફોકસને ધ્યાનમાં રાખીને આ કામ કરવામાં આવ્યું છે। સરકારનો ધ્યેય ટેકનોલોજીનો ઉપયોગ પ્રજાની સુખાકારી માટે કરવાનો અને માનવ દિવસોનો વ્યય ઓછામાં ઓછો થાય તે જોવાનો છે। તેથી જ મેક્સિમમ ગવર્નન્સ અને મિનિમમ ગવર્મેન્ટના સૂત્રને સરકારી તંત્રના બધા જ વિભાગોમાં અમલમાં મૂકવામાં આવી રહ્યું છે। તેના લીધે અત્યાર સુધી સરકારી તંત્રમાં સૌથી વધુ વગોવાયેલા આરટીઓની કામગીરીનું સ્તર ઊંચે આવે તેમ માનવામાં આવે છે અને તેની સાથે પ્રજાને પડતી હાલાકીમાં પણ ઘટાડો થાય તેમ મનાય છે। સરકારે તો હવે ઉમદા ધ્યેય સાથે આરટીઓમાં સુધારાની કામગીરી શરૂ કરી દીધી છે। હવે તંત્ર તેનો કેવો પ્રતિસાદ પાડે છે અને આરટીઓના કર્મચારીઓ કેટલી ઝડપથી ટેકનોસેવી થાય છે અને ટેકનોલોજીનો ઉપયોગ કરતા શીખે છે તેના ઉપર જ લોકોને આ સેવા કેટલી ઝડપથી મળશે તેનો મદાર છે। બાકી કોઈને પણ આરટીઓની ઓફિસના ધક્કા ખાવાનો શોખ તો નથી જ। સરકારી ઓફિસનો એક ધક્કો બચ્યો સમજવાનું અથવા તો સામાન્ય નાગરિકના જીવનના દિવસનો યોગ્ય ઉપયોગ થયો।